આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ તકે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંજાબ અને દિલ્હીમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે, તેમ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ મફત આપવામાં આવે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અનેક ફરિયાદો આવે છે, ત્યારે સ્માર્ટ મીટરના પ્રોજેક્ટને બંધ કરી દેવું જોઈએ। આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શિવલાલ બારસિયા, ટ્રેડ વિંગ પ્રેસિડેન્ટ, ગુજરાત। હાલમાં સ્માર્ટ મીટરની જે ફરિયાદ ચાલુ થઈ છે એ અંગે મારે એક પ્રકાશ પાડવો છે કે આપણા ગુજરાતની અંદર પહેલા ઇલેક્ટ્રોમિકેનિકલ મીટર હતા। છેલ્લા 10 વર્ષથી આપણી પાસે ડિજિટલ મીટર જે વર્લ્ડ ક્લાસ જે સારી સારી કંપની બનાવે છે એ મીટર બધાને ઘરે છે। એ નાનામાં નાનો તમારો મોબાઈલ ચાર્જ કરો કે મચ્છરનું મશીન મૂકો એનું પણ પાવર રેકોર્ડિંગ કરે છે। આવું બધું સરસ હોવા છતાં સ્માર્ટ મીટરના નામે ઉંબાડિયું કરી અને કોઈ ચોક્કસ કંપનીને ખટવા કે ચોક્કસ કંપની માટે આ બધું કામ કરતી રહી હોય એવું જણાઈ રહ્યું છે। અને આમ જુઓ તો પંજાબ, દિલ્હી અને અમુક જગ્યાએ 200 યુનિટ 300 યુનિટ વીજળી મફત છે। તો આવા ખર્ચ કરી અને પ્રજા કે ગુજરાત અને ભારત ઉપર આ બોજો સરકાર કરવા માગે છે, આના બદલે પ્રજાને રાહત આપે એવી માગણી સાથે આ મીટર બદલાવાની કોઈ જરૂર નથી। એમને જો એડવાન્સ બિલ લેવું હોય તો એક બિલ એડવાન્સની પ્રથા નાખે, એક બિલ એડવાન્સ કરીને કરી લઈએ, એવરેજ બિલ કરતા જ હોય છે, તો એ પ્રમાણે એડવાન્સ બિલ લઈ શકાય। આના માટે સ્માર્ટ મીટર કે આવા કોઈ પ્રીપેડ મીટરની જરૂરિયાત છે નહીં। ખરેખર જે અત્યારે સ્માર્ટ મીટર છે ને, અત્યારે જે લાગેલા છે ડિજિટલ મીટર એ સ્માર્ટ મીટરની ઇક્વલ જ છે, પણ સ્માર્ટ મીટરનું કેલિબ્રેશન કદાચ ખોટું હોય અથવા એમને કાંઈ બીજા એડવાન્સ એના પેરામીટર સેટ કર્યા હોય, જે લોસ છે ને આજે પાવર પ્લાન્ટથી તમારા ઘર સુધી પહોંચે એમાં લોસ જતો હોય તો લોસ સેટ કરવા માટે 2-3%, 5% એરર કરીને એને વધારે કર્યા હોય એવું પણ બની શકે। એટલે ખાસ કરીને જો ફરિયાદ આવી છે, ધુવાળો નીકળ્યો છે તો આગ લાગી જશે, એટલે કોઈ એમનેમ તો નાના માણસ કરી નહીં શકે। પણ હું એક વસ્તુ કહું, આ મીટરની કોઈ જરૂરિયાત નથી લગાડવાની, કારણ કે અત્યારે આપણી પાસે જે મિકેનિઝમ જે સિસ્ટમ છે એ કદાચ આખા ભારતમાં વધારે સારી આપણે ગુજરાતમાં છે। મફતનું ગમતું નથી અને ખમીરવંતી પ્રજા હોય તો ખોટી રીતે તો એને લૂંટાવવું તો જોઈ નહીં ને। ખમીરવંતી હોય તો એને પ્રજાને એવી રીતે પૈસા કેવી રીતે લૂંટીને દઈ દેવાના છે? તો એના માટે જે નિયમની બહાર તોલમાપના નિયમ, સેફટીના નિયમ, જે નિયમની બહાર કાંઈ હશે તો એના માટે આમ આદમી પાર્ટી એની સાથે છે અને હર મોરચા ઉપર લડાઈ કરશું। આખા ગુજરાત લેવલે આનું ઘર ઘર સુધી આંદોલન પહોંચાડશું।